કાઈ નહીં, આ જો ને ઉસા ઉસા બંગલાનો બહુ મોહ હતો ને ટેટાણ સાફ કરું છું લે તોય માર હાહુન સરે કે હુકરું નો ગમે ડોસી છે બહુ ભૂંડા હો. કાઈ નહીં જો ને આ અમાર બંગલાનું કામ આલે છે ને તે ન્યા આવી છો તાર જીજાજી મને એમ જ કે આખા બંગલામાં દોઢિયા લે ને એવડો બંગલો બનાવવો છે હો. મેં તાર જીજાજીને કીધું, મેં કીધું મોટા બા બાજુમાં જ રહી છે, મેં કીધું આખો દી ગરોડીને જેમ જ સોઈટા હોય, મેં કીધું ઈટું છે ને હારી કાણાવાળી રાખજો નકર તારા મારી જ નહીં ખૂટે હો. એમે હેલ્યો હજી તો મારું મકાન તૈયાર નથી થયું તા તો મારું નણંદુ બળીને ભડકા થયું છે, હજી મકાન તો થાવા દે તોય ખબર પડશે હો. હેલો ગાઈઝ, આજે હું આવી ગઈ છું ગુજરાતનો સૌપ્રથમ ઈંટનો શોરૂમ ધ બ્રિક વર્લ્ડમાં, જ્યાં તમને મીઠા પાણી અને સારા ટેમ્પરેચરમાં પકાવેલી લાલ ઈંટ મળી જવાની છે. સાથે અહીંયા ફેસ બ્રિક, ક્લેડિંગ બ્રિક્સ, ટેરાકોટા જાળી બ્લોક, રૂક ક્લે ટાઇલ, વોલ ક્લેડિંગ બ્રિક, થર્મો બ્રિક, એક્સપોઝ બ્રિક, આર્ટિફિશિયલ સ્ટોન ક્લેડિંગ, હોલો બ્રિક, વાયર કટ બ્રિક, એલિવેશન બ્રિક, નળિયા અને સાથે નળિયાની અવનવી વેરાયટીઓનો તો ખજાનો મળી જવાનો છે. તો છે ને જોરદાર આવી અવનવી આઇટમોનો તો ખજાનો છે. તો ગાઈસ આજે જ વિઝિટ કરો ધ બ્રિક વર્લ્ડમાં, જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલો જ છે. અને હા, આ રીલ્સને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.